નમસ્કાર મિત્રો, હું આપનો કિરીટસિંહ પરમાર. મિત્રો, ભગવાન બુદ્ધ જ્યારે પણ ઉપદેશ આપવા બેસતા તેના શિષ્યોને, ત્યારે અવારનવાર એક વાત જરૂર કરતા. તેઓ કહેતા કે હું એક ચક્રવર્તી રાજાનો પુત્ર હતો, સિદ્ધાર્થ. મારી આજુબાજુમાં નોકર ચાકરોનો ભંડાર રહેતો. મારી આજુબાજુમાં ખૂબ સેવા ચાકરી કરવાવાળા હોતા લોકો, ખૂબ ધનાઢ્ય પરિવારમાંથી આવતો હતો. પણ આ બધી જ વસ્તુઓની પ્રભાવમાં આવીને કે તેનાથી પ્રેરાઈને તમે મારી દરેક વાતને સાચી માની અને તેનું અર્થઘટન તમારી જો કરશો, એ યોગ્ય નથી. તમારે તમારી રીતે જ અર્થઘટન મારા ઉપદેશનું કરવાનું. આવી સરળતા, આવી ચોકસાઈથી ભગવાન બુદ્ધ છે એ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા. આને કહેવાય મૂલ્યવાન માણસ. એટલે જ તે ભગવાનની કેડરમાં આવીને ઊભા રહ્યા. મિત્રો, ફરીથી એકવાર લોક લાગણીને માન આપીને આજે મૂલ્ય વિશે પાછું બોલવા આવ્યો છું. જીવનની અંદર અનેક પ્રકારના રસ્તાઓ તો આવવાના જ છે, પણ તમને અને મને કોઈ સાચો રસ્તો જો બતાવશે તો એ છે આપણા મૂલ્યો. ખૂબ અગત્યના બે મૂલ્ય છે જીવનમાં. એક પ્રવૃત્તિનું મૂલ્ય છે અને બીજું નિવૃત્તિનું મૂલ્ય છે. હું કેન્દ્ર સ્થાને હોય, એટલે કે અહમ કેન્દ્ર સ્થાને જે માણસને હોય, એ આખી જિંદગી પ્રવૃત્તિ જ કર્યા કરશે. કેમ કે તેના કેન્દ્રમાં અહમ છે, હું છું, કરું છું શું, તો કે હું કરું છું. આને પ્રવૃત્તિનું મૂલ્ય કહેવાય. પણ જ્યારે માણસ એવું વિચારી લે કે ખાવું, પીવું, બેસવું, ચાલવું, આ બધું હું કરતો નથી, મારો ઈશ્વર કરાવે છે, ત્યારે માની લેવું કે તે નિવૃત્ત થઈ ગયો. તો જીવનનું અગત્યનું મૂલ્ય કોઈ હોય તો તે નિવૃત્તિનું છે. નિવૃત્તિને ઉંમર સાથે ના સરખાવી શકાય. આજે વ્યક્તિની અંદર તમે જોવા જવો તો દિન પ્રતિદિન મૂલ્યમાં વધારો થવો જોઈએ. તેની જગ્યાએ આપણી બદનસીબી છે કે વ્યક્તિની કિંમતમાં વધારો થાય છે, કારણ કે ભૌતિક સુવિધાઓથી સજ્જ થઈને બધા લોકો ફરે છે. એટલે ભૌતિક સુવિધાઓ લોકોની કિંમતમાં વધારો કરે છે, પણ મૂલ્યમાં વધારો નથી કરતો. આજે એક એક્ઝામ્પલ આપને આપું કે એક દૂધ છે, દૂધની અંદર દૂધની કિંમત આપ સૌ જાણતા હશો, પણ દૂધમાંથી દહીં બનાવો તો તેની કિંમત વધે. દહીંમાંથી માખણ બને તો તેની કિંમત વધે, અને માખણમાંથી ઘી બને તો તેની કિંમત પણ વધે. જુઓ, દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી. કિંમતમાં વધારો થયો. કિંમતમાં જ વધારો થયો એવું નથી, મૂલ્યમાં વધારો થયો, કારણ કે એ ગુણધર્મમાં વધારો થયો. મૂલ્ય એટલે શું? ગુણધર્મનું. ગુણધર્મ, મૂલ્યનો અર્થ ગુણધર્મ, મહત્વનું. તો જુઓ, દૂધમાંથી દહીં બનાવો તો દહીંની અંદર ગુણધર્મ વધ્યો, એના પૌષ્ટિક આહારો વધ્યા, એટલે એનું મૂલ્ય વધ્યું. દહીંમાંથી માખણ બને તો એ પણ આપણા શરીર માટે વધુ પૌષ્ટિક થયું, દહીં કરતાં વધુ પૌષ્ટિક થયું, તેનો ગુણધર્મ વધ્યો એટલે કે મૂલ્ય વધ્યું. અને માખણમાંથી ઘી બનાવો તો એ છેલ્લી કેડરે આવી ગયું કે એને સૌથી વધુ મૂલ્યવાન થયું. તો જેમ કિંમતમાં વધારો થયો એમ મૂલ્યમાં પણ વધારો થયો. જે વ્યક્તિના મૂલ્યમાં વધારો થાય ને એના રંગમાં ફેરફાર ન થાય, એ યાદ રાખજો. એના કલરમાં ફેરફાર ના થાય. દૂધ વ્હાઈટ સફેદ જ હતું, દહીં સફેદ જ છે, માખણ સફેદ જ છે, અને ઘી સફેદ જ છે. રંગ ન બદલ્યો સાહેબ એને. એટલે લોકોના રંગ ન બદલાય. જે મૂલ્યવાન માણસ હોય ને એના રંગ ન બદલાય. આખી જિંદગી હાય હોય કરતા કરતા લોકો દોડ્યા કરે. એટલું કમાઈ લઉં, એટલું કમાઈ લઉં, અહીંયાથી ભેગું કરી લઉં, અહીંયાથી ભેગું કરી લઉં. અંતિમ સંસ્કાર વખતે જયારે સૂતો હોય ને ત્યારે એના કાનમાં જઈને કહેજો કે મારી પાસે તાને આપવા માટે કરોડો રૂપિયા છે, સોનાનો પહાડ છે. ગમે તેટલું તમે એના કાનમાં કહેશો એ તો સૂતો જ રહેશે, કારણ એની અંદરથી જીવન જતું રહ્યું છે. એટલે જેને અંદરથી જિંદગી જતી રહે એ પછી કંઈ અર્થનું નથી રહેતું. એટલે મૂલ્યવાન એ માણસની લોકો નોંધ લેતા હોય છે. ભૌતિક સુવિધાઓની પાછળ દોડતા લોકોની નોંધ કોઈ નથી લેતું, અને એની કોઈ ઇતિહાસ યાદ પણ નથી કરતો. આજે તો પરિસ્થિતિ કેવી સર્જાઈ ગઈ છે કે નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ ઉપર બોલે છે. જો સમજવા જેવા શબ્દો છે. કોઈકે કહ્યું છે કે નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ પર બોલે છે. અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ ઉપર બોલે છે. ઈચ્છા જેની મદ અને મદિરામાં હંમેશા ઝૂલે છે. ઈચ્છા જેની મદ અને મદિરામાં હંમેશા ઝૂલે છે. વ્યાસની ગાદી ઉપર જઈને પાછો ભક્તિ ઉપર બોલે છે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે છે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે છે. સભામાં જઈને પાછો બ્રહ્મચર્ય ઉપર બોલે છે. આને મૂલ્યવાન ના કહેવાય, આને કિંમતી પણ ના કહેવાય. એટલે આજના સમયની અંદર લોકોની અંદર પોતાના વ્યક્તિગત, પોતાની અંદર રહેલા પ્રામાણિકતાના, પોતાની અંદર રહેલા
આધ્યાત્મિકતાના મૂલ્યોની જરૂર છે. આ દેશને જરૂર છે. આપણે 21st સેન્ચુરી સિટિંગ ઓન ધી વોલ્કેનો, આપણે 21મી સદી અત્યારે જ્વાળામુખી ઉપર આવીને બેસી ગયા છીએ. જો આમાં આપણી પાસે મૂલ્યો નહીં હોય, આપણી પાસે ઈમાનદારી નહીં હોય, આપણી પાસે પ્રમાણિકતા નહીં હોય, આપણી પાસે આધ્યાત્મિકતા નહીં હોય, તો કોઈ વસ્તુ કામની નથી. એટલે મિત્રો, હું તો એટલું જ કહીશ કે કશું કહેવાને આવ્યો છું, હું કરગરવાને નથી આવ્યો. બીજાની જેમ જીવન હું અનુસરવાને નથી આવ્યો. હે દયાના સાગર, તું મને તારામાં ડૂબાડી દે. હું આવ્યો છું અહીં ડૂબવાને, તરવાને નથી આવ્યો. ખૂબ ખૂબ આભાર. ફરી એક નવા વિડીયો અને નવા ટોપિક સાથે આપની સાથે મળશું. ચેનલને ખૂબ જ સબસ્ક્રાઇબ કરશો, ખૂબ જ આગળ વધારશો. આભાર.